બધાય આટલી સંખ્યાની અંદર મિત્રો આયા છે દરેકને, અને આજે પાક પ્રેસિડેન્ટ પછી એમડીએમ નું સન્માન રાખ્યું છે આપણે. તો હજુ પાક પ્રેસિડેન્ટ બનતા સુધી આ અમિત શાહના લીધે થોડા મોડા થયા પણ આવશે. જે ત્યાં જમીનનું સન્માન આપણે રાખીએ છીએ, સાથે સાથે નવા સભ્ય દૈનાબેન બ્રહ્મભટ્ટ બી આજે આવ્યા. દરેક હમણાંથી ગુજરાત એવું નથી, બરાબર છે. એટલે આજે ખાસ ઠંડીનું વાતાવરણ બી છે, પણ આયા તો બધા આજે આપણે ભગવાનની દયાથી બધું એન્જોયમેન્ટ રાખવાના છે. જેટલા બી પાક પ્રેસિડેન્ટ એમનું જોરદાર સન્માન રાખી છે. પછી પતંગો બી આજે જે આપણે આ લાયન સિસ્ટમ છે કે ભાઈ આપણા સભ્યોને 5 પતંગ આપી, એ બી આપણે લાયા છે, બધા આપવાની જ છે. અને બીજું કે આજે ખાસ સ્પેશિયલ ધનુષબાગનો ખીચડો બનાવડાયો છે મિત્રો. એટલે બધાને એનો મિજમાની લઈને આનંદ કરીશું. અને સમયસર બધા આવ્યા એ બદલ દરેકનો આભાર માનું છું. જય માતા. સભ્યોનો લિસ્ટ આપણે ફાઇલ એ પ્રમાણે આપણે બતાવેલા છે. બીજી એમની મેઇન ક્વેરી એ હતી કે આ જે ટીડીએસ ના રિફંડ આવે છે એ રિફંડ બધા એડમિનિસ્ટ્રેશનમાં જમા થઈ ગયા હોય એક પહેલા અમદાવાદમાં થતા હતા, એડમિનિસ્ટ્રેશનમાં લઈ જવાનો અમે કોઈ એની સ્પેસિફિક વાઉચરથી એન્ટ્રી પાડતા હતા. પરંતુ ઠરાવ મુજબ એમના પછી ઠરાવ કરેલો કે જરૂર પડે છે પેસેન્જર પૈસાની, એટલે એડમિનિસ્ટ્રેટિવમાં પૈસાની ઘણી જરૂર હોવાથી આ રિફંડ એડમિનિસ્ટ્રેટરમાં જમા કરાવ્યો. અને એ પ્રમાણે 2 વર્ષથી આગલા વર્ષના એડમિનિસ્ટ્રેશનમાં જમા થાય છે. એટલે અમે ગઈકાલે આ મુદ્દાને અમે રાજેશભાઈ સાથે ચર્ચા કરી હતી. તો કહે છે કે એમાં કોઈ હિસાબ ઓડિટ થઈ ગયા છે, પાસ થઈ ગયા છે, એમાં કોઈ ફેરફાર કરવાની કોઈ આવશ્યકતા નથી. એમને જો ખ્યાલ નહીં આવે ના આવતો હોય અથવા તો વધારે સમજાવવાની જરૂર હોય તો મારી પાસે મોકલજો, હું સમજાવી દઈશ. બાકી એન્ટ્રી રિવર્સ કરવાની કોઈ જરૂર નથી એવું ગઈકાલે અમારા પ્રમુખ ગયા હતા અને એ પ્રમાણે એમની વાત કરતી હતી. આપણી એકચ્યુઅલી મીટિંગ શુક્રવારે 13મી તારીખે કમ્પલસરી આપણે મીટિંગ રાખતા જઈએ છીએ. આ મેલવિન જોન્સના દિવસે કે એમનો જે જન્મદિવસ છે અને ક્લબની સ્થાપના થઈ ને, ક્લબની બી સ્થાપના એમણે કરી. આજે એમનો ફોટો છે. તો એટલા માટે આજે આપણે મીટિંગ રાખી છે, કમ્પલસરી દરેક જણ રાખતા હોય છે. બીજું ઉત્તરાયણનો આગલો દિવસ બી છે અને સાથે સાથે હવે મેલવિન જોન્સને અંગેનું સમગ્ર વ્યક્તિત્વ, સમગ્ર શું છે એની સંપૂર્ણ માહિતી આપવા માટે હું ગોરધનભાઈ પ્રજાપતિને કહું કે દરેક સભ્યોને પૂરી સમજ આપો અને એનું જ્ઞાન આપો મેલવિન જોન્સ શું છે. પ્રેસિડેન્ટ ચેરમેન અને મંત્રીશ્રી અને આપ સૌ મિત્રો, દર વર્ષે આખા વિશ્વમાં જેમ સન્માન સાથે જેમ આપણે બર્થડે ઉજવીએ ને એ રીતે એમની નામના આ લાયન્સ ક્લબની આપણે કોઈ પણ આપણે કાર્ય કરતા હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ ક્લબ હોય, કોઈ મંદિર હોય, કોઈ હોય, તો એની પાછળ એનો ભૂતપૂર્વ ઇતિહાસ હોય છે. એવો જ ઇતિહાસ આપણા લાયન્સ ક્લબનો છે. અને એ લાયન્સ ક્લબનો ઉદ્ભવ કેવી રીતે થયો, ક્યાં થયો, કોણે કર્યો, આ બધી વાત એ આ ક્લબમાં આપણે સમજવાની હોય છે. એટલે આજે એક એવો દિવસ છે કે મેલવિન જોન્સ, તમે જો આપણે ફોટો જોઈએ પણ એની પાછળનું શું છે ઇતિહાસ બહુ ખબર હોતી નથી બધાને દરેકને. એટલે એનો ટૂંકમાં આમ તો લગભગ 3 કલાક જોઈએ પણ કે 10 મિનિટમાં પતાવી દે સન્માન કરવાનું. એટલે હું શોર્ટમાં એના મુદ્દા મુક કરું છું. 12 મિનિટ ચલો વાંધો નહીં. એટલે એ ઇતિહાસ આપણે જાણવો હોય તો એની અંદર શું છે મેલવિન જોન્સ. મેલવિન જોન્સ એવી વ્યક્તિ છે કે 13મી જાન્યુઆરી આજે 13મી જાન્યુઆરીએ એમનો આજનો જન્મદિવસ છે અને એ 1869 ફોર્ટ જોન્સ એરિઝોનામાં અમેરિકા ખાતે એમનો જન્મ થયો. અને તેમના પિતા કેલ્વિન જોન્સ નામ હતું. આ મેલવિન જોન્સ અને એમના પિતાનું નામ કેલ્વિન જોન્સ હતું. અને એ પણ યુએસએની જે સાઉથ કમિટી હતી એમાં એના વડા હતા. એના વડા એટલે બહુ કેવું હોય કે બહુ વ્યવસ્થિત હોય અને એનું જે કાર્ય હોય એ બહુ જીવંત હોય અને એ બધા સંસ્કારના ગુણો જે મેલવિન જોન્સમાં પડ્યા હતા.
અને એમણે એ સેનાના લશ્કરીના એ પછી વડા બન્યા, સેનાપતિ બન્યા. પછી એમના માતાનું નામ લીડિયા હતું, જેમણે જે દુશ્મન આમાં શું કહે બે બધા દુશ્મન પણ સૈન્ય હોય, સૈન્યની આકાશ હતા, એ બંનેમાં થોડા ખળભળાટ મળતા હતા. એટલે અમને થોડું છુપાવીએ છીએ અમુક બાબતો મળતી હતી, એટલે એમના પિતાને એટલે થોડો ડર પણ હતો. એટલે એમણે એ પરિવારના હુમલા પર કંઈ થાય નહીં એના માટે એમણે સતત ધમકીઓનો સામનો કરેલો કે તમને મારી નાખીશું, તમને આ કરીશું, તે કરીશું. પણ એ બધું સાંભળી અને એમની સહનશીલતાથી એમણે એમના કુટુંબમાં એમનો વેગ ચાલુ રાખ્યો. અને એવું કહેવાય છે કે શરૂઆતના 7 વર્ષ એમણે આવી જ રીતે કાઢ્યા. ત્યારબાદ એમણે એવું કર્યું કે સ્કૂલનો અભ્યાસ એમણે સેન્ટ લુઈસમાં કર્યો અને યુવાન વયે યુનિયન બિઝનેસ કોલેજનો કોર્સ પૂર્ણ કરી અને ક્વિન્સી ચર્ચ કોલેજમાં કાયદાનું અલ્પ ગ્રાન્ટ પ્રાપ્ત કર્યું. આ મેલ્વિન જોન્સ. પછી કોલેજ કાળ દરમિયાન તેઓ સારા ગાયક પણ હતા. મેલ્વિન જોન્સ એ ગીતો પણ ગાતા, જેમ આપણે રાજુભાઈ ગાય છે એમ, એટલે એમને ગીતોનો પણ શોખ હતો. અને આ બધી એમની જે કળા જોઈ અને 1904માં જોન્સન એક હાઈ જીન્સની વીમા એજન્સી હતી, એમાં એમને કામ મળ્યું. અને આ કામ મળ્યું તો એ વીમા એજન્સીમાં એવું હતું કે જેમ આપણી ક્લબની મિટિંગો થતી હોય એવી વીમા એજન્સીમાં પણ એ લોકો દર મહિને કે દર 15 દિવસે એક મિટિંગ કરતા હતા ક્લબની, એમની વીમા એજન્સીની ક્લબની. એટલે એમાં પણ આપણે આ મેલ્વિન જોન્સને આમંત્રિત કર્યા. એમાં શું થયું કે 1913માં તેઓ વીમા એજન્સીના માલિક પણ બની ગયા આખા સર્વના. એમનો સ્વભાવ અને એમની પ્રામાણિકતાથી એમને માલિક બનાવી દીધા. ત્યારબાદ 1909માં એમણે રોજ એજન્ડા ફિમેલ સાથે લગ્ન કર્યા અને 1913માં ચિકાગોના વ્યાપારી વર્તુળમાંથી ક્લબમાં તેઓ મેમ્બર બન્યા. આ ક્લબ આવી થોડી ચાલતી પણ શું કહે સામાન્ય રીતે લઈ જાય કે પેલો હું જાઉં છું તો મનુભાઈ તમે આવો કે ભાઈ તમે આવો, પણ પછી એમને મેમ્બર બનાવ્યા એ ક્લબમાં, આ એમની જે વીમા કંપનીની. પછી આગળ શું થયું કે 1915માં આ ક્લબમાં એ સેક્રેટરી બન્યા, પેલી ક્લબમાં લાયન્સની નહીં જુઓ. અને તેમણે પોતાના આધુનિક વિચારો દર્શાવ્યા. તો મિટિંગ એટલે કેવી હોય, અત્યારે મને કે જાપાનમાં 5, 10 કે 15 જણા હોય તો પણ એક મિટિંગ કરે, પણ એ મિટિંગ કરવાનો અર્થ શું કે મારા વિચારો બીજા જાણે, 15 જણા જાણે તો બીજા 30 જણને જણાવે અને એ વિચારો તમારા એકબીજાના મળતા થાય તો વિચારોથી તમે એની નવી બાબત શોધી પાડો અને તમારા વિચારોથી એક આગળ વધવાનું તમે એનો પ્લાન કરી શકો. એટલે એમણે એમના જે વિચારો હતા એ ક્લબમાં અમુક સમયે રજૂ કરતા હતા. એટલે ક્લબમાં ત્યારબાદ શું થયું, 200 જેટલા પ્રતિભાશાળી વ્યક્તિઓ હતા આ ક્લબમાં અને એમની બુદ્ધિશક્તિનો લાભ સમાજને મળે તે માટે એમણે એક વિચાર આવ્યો તે વખતે. એટલે 1996માં એક બોર્ડની મિટિંગ ભરે એમની લોકોની અને બીજી એવી સેવા ક્લબોને પણ એમણે આમંત્રિત કર્યા. એની અંદર બીજી જે ક્લબો હોય આપણે જેમ અહીંયા રોટરી લાયન્સ છે એવી રીતે ત્યાં પણ અમુક જે બીજી સમાજની ક્લબો હતી એમને પણ આમંત્રિત કરી. અને 7મી જૂને 1917 જુઓ 22 ડેલિગેટ 27 ક્લબોમાંથી શિકાગોમાં મળ્યા અને મંજૂરી બાદ લાયન્સ ક્લબનો ઉદ્ભવ થયો. આ 7મી જૂન 1917માં લાયન્સ ક્લબનો ઉદ્ભવ થયો. એટલે એમણે નામ જ્યારે પેલું ક્લબ શું હતું કે વીમા એજન્સીની ક્લબો હતી કે એની અંદર મળતા હતા, પણ જ્યારે એમણે અમનો વિચાર દર્શાવ્યો, એમણે પોતાનો આધુનિક વિચાર કે આ ક્લબનું કંઈક નવું નામ આપીએ અને 200 માણસની વ્યક્તિ એમણે મંજૂરી માગી અને એ બાદ લાયન્સ ક્લબનો ઉદ્ભવ થયો અને તેને એસોસિએશન ઓફ લાયન્સ ક્લબ જો એવું કહેવામાં એનું નામ આપ્યું. અને પ્રથમ અધિવેશન ઓક્ટોબર 1918માં ડલાસ ટેક્સાસમાં મળ્યું અને જેમાં 36 ડેલિગેટ 9 અલ્ટરનેટ અને 27 ફાઉન્ડર ક્લબોમાંથી પ્રતિનિધિઓ હાજર રહ્યા. આ સામાન્ય પ્રથમ અધિવેશનમાં પણ જુઓ તો એમણે કેટલી કામગીરી કરી છે કે આટલી સંખ્યા ત્યાં હાજર હતી તે વખતે. અને એમને લાયન વિલિયમ ટી વોલ્સ એસોસિએશનના પ્રથમ પ્રમુખ બન્યા તે વખતે. અને મેલ્વિન જોન્સની કામગીરી જોઈ અને એમને સેક્રેટરી બનાવ્યા. જેમ આપણે પ્રમુખ કરતા સેક્રેટરી બધા દોડતા હોય નહીં, 108 લઈ જતા હતા એ રીતે. તો મેલ્વિન જોન્સની પણ કામગીરી હતી ભરતભાઈ સોરી જેવી. એટલે એમને સેક્રેટરી બનાવ્યા અને વિલિયમ બોલ્સ એ પ્રેસિડેન્ટ થયા. ત્યારબાદ થોડો શોર્ટનો ઇતિહાસ લો કે 1918માં એ સેક્રેટરી જનરલ સેક્રેટરી નિયુક્ત થયા. ત્યારબાદ 1920માં લાયન્સ ક્લબ વિન્ડસર કેનેડામાં સ્થાપીને એસોસિએશન આંતરરાષ્ટ્રીય બની અને ઇન્ટરનેશનલ જે કહે છે ને એ તે વખતે 1920માં બની અને એની સ્થાપના પણ તેમણે કરી. પછી 1937માં આંતરરાષ્ટ્રીય બોર્ડ મેલ્વિન જોન્સ સપ્તાહ જાન્યુઆરીમાં મનાવવાનું નક્કી કર્યું
જાન્યુઆરીની બર્થડે હતી 13મી એટલે એમણે એમ કહ્યું કે જાન્યુઆરીમાં મારી બર્થડે છે એટલે એનું એક ભીખ આખું સર્વિસ કપ જેમ આપણે ઉજવીએ છીએ સર્વિસ એ રીતે એમણે પણ નક્કી કર્યું અને એના સ્થાપક અને જે હતા એ મેલ્વિન જોન્સ હતા પોતે. અને 1939માં ક્યુબા સરકારે તેમનું સન્માન કર્યું. આ બધી એમની પ્રવૃત્તિ જોઈ, પ્રગતિ જોઈ અને તેની ક્યુબા સરકારે વિચાર કર્યો કે આમનું સન્માન કરવું જોઈએ અને એમણે સન્માન કર્યું. અને 1945માં ક્યુબા રેડક્રોસ ગૌરવ તરીકે તેમને ઘોષિત કર્યા. આ એમનો એક પ્રથમ એવોર્ડ મળેલો રેડક્રોસ ગૌરવ તરીકેનો અને એ એવોર્ડ તેમને મેળવ્યો હતો. ત્યારબાદ એવું કહેતા હતા કે એમના બધા જ વિચારો પોઝિટિવ હતા. એમણે કહ્યું જીવનમાં તમારે કંઈક સફળ થવું હોય તો તમારા વિચારો એ હંમેશા પોઝિટિવ રાખવા. એમની 4 વસ્તુ હતી એમણે જણાવી છે. એક પોઝિટિવ કે તમારે કોઈ પણ કામગીરી હોય તો એને નેગેટિવ ના આવે. આ કાર્ય થશે કે કેમ એવું વિચારવું નહીં, થશે અને એ કાર્ય થાય જ. એટલે એ એમનામાં એક સકારાત્મકતાનો ભાવ, એક વિચાર એમના મગજમાં હતો અને એના લીધે આટલું આગળ વધ્યા. પછી કોઈ પણ હોય વસ્તુ કાર્ય થતું હોય તેને રિસ્પોન્સ આપવો, એનો પ્રતિભાવ સારો આપવો. કોઈ ગમે તેવું કામ કર્યું હોય, સારું ખોટું ઓછી એમનામાં આવતા જ હોય, તે છતાં પણ એને પ્રોત્સાહિત કરવું. ક્લબમાં હોય કે પછી બહાર એક્ટિવિટીમાં હોય કે ગમે ત્યાં હોય, સમાજમાં હોય, પણ એને થોડું પ્રોત્સાહન આપશો તો એ વ્યક્તિ વધુ ને વધુ આગળ વધવા માટેના પ્રયાસો કરશે અને એ સકારાત્મકતાના ભાવમાં એ પોતે કાર્ય કરશે વધુ ને વધુ. ત્રીજું હતું એમને એન્જોયમેન્ટ. કોઈ પણ કાર્ય કરો એમાં એન્જોયમેન્ટ રાખો, આનંદથી કામ કરો. કોઈ પણ કાર્ય સોંપ્યું હોય તો આનંદથી કાર્ય કરવું. પછી એમ કે મન થોડું મારીને કરવું નહીં. આ તે અમારા ચંદુભાઈ શર્મા કરતી વખતે મેલ્વિન જોન્સ વખતે મને યાદ છે કે મેલ્વિન જોન્સનો તે વખતે બ્લુબેરીમાં પ્રોગ્રામ હતો અને બધા પૂરવાનો હોય તો કોઈ બી સ્ટેજનું કામ હોય એ બધું જ સાથે કરી જાતે કરી આનંદથી કરી જાય. એમાં એક વ્યક્તિને એવું કરું કે તું મને આ સહકાર આપ, તો વ્યક્તિ ના પાડી દીધી, એનું મારું નામ નથી લેવું અને વ્યક્તિ અત્યારે ચાઈને ક્લબમાં. ચંદુભાઈ એવું કહ્યું મને થોડો જુદા ફોડાવા લાગ કે મને સ્ટેજ પર મદદ કરવા, તો એમને ના પાડી દીધી. તો તમારે રહેવાનો જ છો ક્લબમાં. હું પણ એની સાથે જ હતો અને મેં વાત સાંભળેલી. એટલે શું કહે, આનંદપૂર્વક કામ એ માણસ આનંદથી કરતો હતો એમ કામ. ગમે તે પ્રોગ્રામમાં પણ આનંદથી આવે. એટલે એ એમનો ત્રીજો પોઈન્ટ હતો. અને ત્રીજું કે કોઈનામાંથી પ્રેરણા લે, મોટિવેશન. એમનું ચોથું એક સકારાત્મક પાસું એવું હતું કે કોઈ પણ કાર્ય એમાંથી કંઈક મને પ્રેરણા મળે છે, કયા કાર્યમાંથી શું મળતું હોય છે એ એમનામાં એક એવો ભાવ હતો. એટલે ત્યારબાદ પછી એમણે 1950માં જ્યારે લાયન્સ સભ્ય પદના 40,000 માર્ક પસાર કર્યા ત્યારે ઇન્ટરનેશનલ બોર્ડ ઓફ ડાયરેક્ટર જુઓ મેલ્વિન જોન્સ ને આ જીવન સેક્રેટરી જનરલ ઓફ લાયન્સ ઇન્ટરનેશનલની પદવીથી નવાજ્યા. આ 1950ની વાત છે કે એમના આવા બધા કાર્યો સારા જોઈ, એમની પ્રગતિ જોઈ અને એમને કાયમી ડાયરેક્ટરે મેલ્વિન જોન્સને આજીવન સેક્રેટરી બનાવી દીધા. પછી 1954માં મિસિસ રોઝ એજન્ડા તેમના જીવનસાથી 45 વર્ષની વયે દુનિયા છોડી ગયા. એમના પત્ની ઓફ થઈ ગયા. એટલે થોડો એમને આઘાત લાગ્યો કે મારા જીવનસાથી નથી, હવે મારું કાર્ય અધૂરું રહી જશે, આમ છે તેમ છે, બધું એમને થોડું સ્વાભાવિક છે કે આઘાત લાગે. પણ એમણે ક્લબમાં જઈ પોતાના વિચારો અને બીજાની સહનશીલતા જોઈ અને બીજાના સહાનુભૂતિથી તેમણે થોડી સહનશીલતા જાળવી અને ત્યારબાદ પછી 2 વર્ષ બાદ તેઓએ પછી એમણે બીજા લગ્ન કર્યા અને એમનું નામ હતું લિલિયન એન્ડ રેડી સાથે પુનઃ લગ્ન કર્યા. પછી 1958માં તેમણે સ્થાપક અને સેક્રેટરી જનરલનું બિરુદ મળ્યું. આ એમણે જે સ્થાપકનું જે લાયન્સ ક્લબ સ્થાપી એનું સ્થાપકનું અને સેક્રેટરી જનરલ એમને બિરુદ પણ મળ્યું. અને તેમની 82મી જન્મ જયંતિ મળેલ પાર્ટીમાં શિકાગો સેન્ટ્રલ ક્લબે સૌથી શ્રેષ્ઠ પ્રમાણપત્ર અર્પણ કર્યું. જેમ અત્યારે આપણે એમજીએફનું સન્માન કરીએ છીએ, મેલ્વિન જોન્સ ફેલોશિપ આપણે જે કહીએ છીએ ફાઉન્ડેશન મેલ્વિન ફાઉન્ડેશન, એ ભાવ એમાં જતો હોય છે. અમારા આપણે એસ આર પટેલ 3 ડાયમંડ બન્યા કે 4 ડાયમંડ એમજીએફ બન્યા. એટલે કોઈ કે આ એમજીએફ શું છે એમ, એટલે એમજીએફ આ મેલ્વિન જોન્સનું છે, મેલ્વિન જોન્સ ફેલોશિપ. એમાં તમે જે પૈસા આપો છો એ સેવાકીય પ્રવૃત્તિમાં વપરાતા હોય છે. અને એ તે વખતથી 1982ની એમની જ્યારે જન્મ જયંતિ હતી એમાં આ જાહેર કરવામાં આવી અને એક જે પ્રમાણપત્ર મળ્યું એવું જ પ્રમાણપત્ર અત્યારે જે આ એમજીએફ બને છે, અત્યારે આપણા ઘણા બધા છે, હમણાં નામ લેશે, એમનું સન્માન થશે, તમે જોજો. એ મેલ્વિન જોન્સ એમજીએફનું જે બિરુદ મેળવ્યું છે એમનું આ રીતે સન્માન થતું હોય છે. એમનું સર્ટી પણ બહુ આહલાદક હોય, શું કે આકર્ષક હોય છે, જોવા જેવું હોય છે, તમે જોજો. એસઆરને પણ મળેલું છે, ઘણા બધાને મળેલું છે. વિપુલ ભે છે,
નોકરીભાઈ છે બધાને એમજીએફનો બિરુદ મળેલું અને રાજુભાઈ પણ કદાચ લઈ લેશે આ વર્ષે એવું લાગે છે. એટલે તે વખતે તેમના માન્યમાં એક સતત સ્કોલરશીપ ફંડની સ્થાપના કરવામાં આવી. એટલે એ સ્કોલરશીપ એ એક જાતની કે આ જે ફંડ આપે છે $30 કે $40 કે જે ગણતા હોય એ એમના માનમાં ફંડ જતું હોય છે અને તે વખતે આ એમજીએફનું જે સર્ટી છે એ અર્પણ થતું હોય છે. એટલે ત્યારથી આ શરૂ થયું છે 1958થી. તમે જુઓ એમજીએફ. પછી 1 જૂન 1961ના દિવસે 82 વર્ષની પાકટ ઉંમરે એમની ઉંમર થઈ. 82 વર્ષની પાકટ ઉંમરે લાયનિઝમની સફર આ જગતના જરૂરિયાતમંદ, પીડિતો, અપંગો, એમના હૃદયદાયક અવસાન પર ખૂબ જ એમણે વિલાપ કર્યો. એ લોકોએ એમની એટલી બધી સેવા કરેલી મેલ્વિન જોન્સે કે ખૂબ જ એ લોકો એમના અવસાનથી ખૂબ દુઃખી થઈ ગયા હતા. અને તે વખતનું દ્રશ્ય બહુ ખૂબ જુદું હતું. એની અંદર એક આપણો એનું પેરેગ્રાફ છે એ દ્રશ્યનો કે લોકો કેવી રીતે એનું વિલાપ કરતા હતા અને એ વિલાપ કરતા કરતા એમણે આ દુનિયાને છોડી દીધી. 82 વર્ષની પાકટ ઉંમર. અને તમે જુઓ કે 5મી જૂને એ 1961 1 જૂને ઓફ થઈ ગયા, પણ 5મી જૂને મેટ ફ્રોમ સેનેટરીમાં તેમના સબને દફનાવવામાં આવ્યા. 5 દિવસ પછી 5 દિવસ સુધી એમના દર્શન માટે એમને એ રાખ્યું હતું ત્યાં. અને ત્યારબાદ 5 દિવસ પછી 5મી જૂને તેમને ત્યાં દફનાવવામાં આવ્યા. છેલ્લી એટલે આવા માનવતાની મેઘ જ્યોતિ સમાન મેલ્વિન જોન્સની સ્મૃતિ એમના અવસાન બાદ પણ આજે પણ લોકો એમની સુગંધ એવી છે કે લાયનવાદને મહેકાવી દે છે. અને એમના યુગો સુધી જ્યાં સુધી લાયન્સ ક્લબનું નામ છે ત્યાં સુધી આ મેલ્વિન જોન્સનું નામ પણ અમર રહેશે. અને એમના નામ સાથે આ મેલ્વિન જોન્સ જોડાયેલા છે. એનો થોડોક મોટો ઇતિહાસ મેં આપની સમક્ષ રજૂ કર્યો છે એ જાણશો. હવે બીજી થોડી વાત કરું તો કે આપણે જે ક્લબ લેવલે કે ડિસ્ટ્રિક્ટ લેવલે જે કાર્ય થતા હોય છે એની અંદર મેઇન પોઈન્ટ પ્રેસિડેન્ટ જ્યારે થતા હોય છે તો એની મેઇન જે પ્રવૃત્તિઓ છે એમાં એક તો જ્યારે પ્રેસિડેન્ટ બને તેની શપથવિધિ થતી. તો પ્રેસિડેન્ટ એમને નહીં કહી દેતા ખુરશી કે કોઈ મહેમાન દ્વારા એને સ્થાપિત કરવામાં આવે છે બધાની વચ્ચે. એટલે એનો મેઇન કાર્યક્રમ આપણો ડિસ્ટ્રિક્ટનો ક્લબનો શપથવિધિ હોય છે. ત્યારબાદ એનો સ્થાપના દિન હોય છે. આપણો જ્યારે સ્થાપના દિન આવશે ત્યારે એની ઉજવણી આપણે કરીએ છીએ ધામધૂમથી, બરાબર, રંગે ચંગે સરસ રીતે આપણે ચાર્ટર નાઇટ જે કહીએ છીએ એ પણ કરે. અને ત્રીજું છે કે આરસી જર્સી વિશે જર્સી આવી ગયા છે. વેલકમ જર્સી ઝોન ચેરમેન. ઝોન ચેરમેન એટલે ઝોનની જે 4 કે 5 ક્લબો હોય એના વડા કહેવાય છે. આ તમને ટીચર્સમાં જે નવા મેમ્બરો માટે, જૂના તો બધા જાણતા હોય. આ જર્સી છે મહેશ જોશી, એમની સાથે માનો કે 8 ક્લબો હોય કે 9 ક્લબો હોય એના વડા કહેવાય. એ ક્લબોમાં જ્યારે કંઈક નવીનતા એક્ટિવિટી હોય, કોઈ પ્રોગ્રામ હોય ત્યારે એમને જવું પડે અને એનો રિપોર્ટ એ ડિસ્ટ્રિક્ટ ગવર્નરને આપતા હોય. એ રિપોર્ટ પાછા એના ઉપર એસઆર પટેલ રિજન ચેરમેન, એટલે રિજનની જોડે એમને જે મને 2 ઝોન ચેરમેન હોય, હવે એક ઝોન ચેરમેનની 8 ક્લબ હોય તો બીજાની 8 હોય તો 16 ક્લબના વડા એ એસઆર પટેલ ગણાય. એટલે રિજનના વડા કહેવાય. આખું રિજન એમને સોંપવામાં આવ્યું. મને કે રિજન 1 કે રિજન 6 કે રિજન 7 જે નામ આપ્યું હોય એના એ વડા કહેવાય. એટલે એમના પછી એ આવે પહેલા પ્રેસિડેન્ટ, પછી ઝોન ચેરમેન, રિજન ચેરમેન, પછી કોણ આવે ખબર છે? ડીજી ડિસ્ટ્રિક્ટ ગવર્નર. ડિસ્ટ્રિક્ટના વડા, રિજનના વડા આવી ગયા, ઝોનના વડા આવી ગયા, પછી ડિસ્ટ્રિક્ટના વડા આવી ગયા. એટલે એ ડિસ્ટ્રિક્ટના વડા અત્યારે કોણ છે ખબર છે કોઈ? નવા વિજયભાઈ દીપક સોરાણા. અને એમનું સૂત્ર હોય છે, બરોબર ને, સાઈન બેટર ટુ મોરો. એટલે આ બધું લખેલું છે એમની ઉપર. અને એના વાળા ઇન્ટરનેશનલના 2 સર્વતુલ્ય નેલ્લુડ સર્વ. એટલે આ ક્લબ લેવલની અને ડિસ્ટ્રિક્ટની લેવલની અને એની અંદર જે કાર્ય કરતું હોય એનો આખો રિપોર્ટ એ જેડસીના આરસી દ્વારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર જોડે જતો હોય. અને એક આખો રિપોર્ટ એ ઇન્ટરનેશનલમાં જતો હોય. આપણા ભરતભાઈ સુધી તો તરત જ રિપોર્ટ મોકલી દેશે ઇન્ટરનેશનલ, પહોંચી જ જાય છે ઇંગ્લિશમાં, બરાબર ને ભરત? 2 કલાક પછી તો એને રિપોર્ટ મૂકી દીધો હોય. એટલે એ સારું કહેવાય છે. ન તો પહેલા તો લેખિત કરીને કવર નંબર કરતા બધું કરતા હતા, પણ હવેનું બધું સારું છે. એટલે આ રીતનું છે ડીજીપી. અને જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર થઈ જાય એને શું કહે છે આપણે? પીડીજી. આપણે ક્લબમાં જેમ સુનિલભાઈ છે, હસમુખભાઈ, એને પીડીજી કહે છે, પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર. જે પીડીજી ડીજી ડિસ્ટ્રિક્ટ ગવર્નર થઈ જાય અને પાસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર. આપણી સાથે દીપક સુરાણા આઈપીડીજી થશે અને પછી પીડીજી ગણાશે. જેમ આપણે હતા આઈપીડી હોય ને ઇમિડિયેટલી પાસ પ્રેસિડેન્ટ એ રીતે.
મહેશ જોશીભાઈ છે અત્યારે આપણા, એટલે 5 પ્રેસિડેન્ટ પછી થઈ ગયા. એટલે આ રીતની આ બધી કથાઓ એની હોય છે. અને ખરેખર જે નવા છો એને થોડુંક જાણવા માટેનો મેં પ્રયત્ન કર્યો છે. એક ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટે એક પ્રેસિડેન્ટને પ્રશ્ન પૂછેલો કે તમે આટલા બધા ખુશ કેમ છો? પ્રેસિડેન્ટને પ્રશ્ન કર્યો બીજી કે ગમે ત્યાં. એટલે એમણે કહ્યું કે હું કેટલાકને સાંભળી લઉં છું અને કેટલાકને સંભાળી લઉં છું. આ બે વસ્તુ તમે યાદ રાખો તો તમે ફાઇનલ પરીક્ષામાં પાસ. અને આપણા રાજુભાઈ એમાં નંબર 1 છે, બરોબર ને? કેટલાક સાંભળી લે, કેટલાકને સંભાળી લે છે. એ વસ્તુ જુદી છે, પણ એમનામાં છે વસ્તુ, એટલે કરે છે. અને એ એમના કાર્યથી તમે જુઓ, એ પણ થોડું અત્યારે ભણેલો છું જોડે, કે રાજુભાઈને શરૂઆતના મહિનામાં પહેલા જ મહિનામાં આમાં ડૉક્ટર કંઈ થોડું પૂરું થાય છે, પણ બીજું થોડું આપણે કરે છે. મેલવી જોન્સનું કાર્ય પૂરું થયું છે, પણ રાજુભાઈનું આપણે લઈએ છે ક્લબ લેવલ, કે રાજુભાઈને પહેલા જ મહિનામાં તમે જુઓ એવોર્ડ મળેલો. અત્યારની ક્લબો જે કાર્ય કરે છે, પણ રાજુભાઈનું અત્યાર સુધીનું ડિસ્ટ્રિક્ટમાં પણ એક દિવસ પણ એવો નથી કે એમની એક્ટિવિટી ના થઈ હોય અને એક્ટિવિટીનો રિપોર્ટ ના મોકલ્યો હોય. અને એક્ટિવિટીના લીધે ગવર્નરશ્રી અને ઇન્ટરનેશનલ પણ એનું નામ છે, મલ્ટીપલ પણ એનું નામ છે. પ્રેસિડેન્ટની પિન અને ઇન્ટરનેશનલની અને મલ્ટીપલની પિન ક્યારે બને ખબર છે? 6-8 મહિના થઈ જાય, 12 મહિના, ત્યાર બધા છેલ્લે આપણને મળતી હોય. પણ રાજુભાઈને ઇન્ટરનેશનલ પિન પહેલા જ ફંક્શનમાં મળી હતી, પૂછો. એટલે એમના માટે ધન્યવાદ છે. મલ્ટીપલની પિન પણ એમણે મેળવી ચૂક્યા છે. અને ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટનો જે એવોર્ડ મળતો હોય છે, મેં થોડી વખતે સુધારી એક ડિસ્ટ્રિક્ટમાં ન પણ આપણા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટને એવોર્ડ એ પણ એમણે મેળવી ચૂક્યા છે. એક ભાઈ બતાવત મળતો રહ્યો. હા, એ પિન પણ બહુ મારી અઘરી છે. આ જ્યારે કેબિનેટ મિટિંગ હોય, એ કેબિનેટ મિટિંગમાં આ એવોર્ડનું અર્પણ થતું હોય છે. એ બહુ ઓછા મળતું હોય છે. મને પણ છેલ્લા કેબિનેટમાં મળ્યો એ એવોર્ડ મને યાદ છે. અને રાજુભાઈને પહેલી મિટિંગમાં મળી ગયા, એટલે એ પણ આપણા માટે ગૌરવની વાત છે ખરેખર એમના માટે. બીજું કે આ મતલબ પછી 3 મહિના પછી 3 એવોર્ડ ઉઠાવ્યા, બધા ખબર છે એમનું કીધું પણ. એટલે એ 3 એવોર્ડ પણ મેળવવાની સહેલા નથી. એમણે કેટલા સર્વિસ કર્યા, કેટલી એક્ટિવિટી કરી, એના રિપોર્ટો ગયા, અને એમણે એટલી જબરદસ્તી એટલું આનંદિત કાર્ય કર્યું કે એ કાર્યની નોંધ લઈ અને એમને સતત 3 એવોર્ડ મળ્યા. અને ગઈકાલની જ વાત 11મી તારીખે સાંજે તમે આ સ્ક્રીન પર જોઈ રહ્યા છો 4 કે 5 એવોર્ડ છે. 5 એવોર્ડ એક સર્ટિફિકેટ. 5 એવોર્ડ છે, એક સર્ટિફિકેટ છે. આ મળવું કંઈ સહેલું નથી. આ એમને કોઈ અડતું નથી. તમારી સેવા કાર્યોની નોંધ લેવાય છે. ત્યારે કાગળ લેવું ને બહુ અઘરું છે. ડિસ્ટ્રિક્ટમાં કે ગમે તે જગ્યાએ કોઈ કાર્ય કરો, તમને કોઈ એવોર્ડ આપે, પ્રમાણપત્ર આપે, એવું કંઈ સહેલું નથી. પણ એની પાછળ તમારી કાર્યશૈલીની નોંધ લેવાતી હોય છે. ડિસ્ટ્રિક્ટ ગવર્નર લેતા હોય, કેબિનેટ મેમ્બર લેતા હોય, આરસી ગણસી લેતા હોય, અને એની નોંધ લઈ ત્યાં કાર્યની એવોર્ડ અર્પણ થતા હોય છે. તેમાં ત્યાંની કમિટીઓની નિમણૂક બરોબર ને આપણે વખતે અને કમિટીઓ પાર પડ્યું કેટલું અઘરું હતું. પણ રાજુભાઈનામાં એટલું ક્ષમતા છે, એમણે કાર્ય સારું કર્યું છે. અને એ કાર્યને બિરદાવવા માટે અને એમનું આ એવોર્ડનું સન્માન થયું પણ તમે વિડીયોમાં જોયું છે. પેલી છત્રી નીચે એમને લઈ ગયા અને એવોર્ડ માન સન્માન સાથે એમને આ સન્માન મેળવ્યું છે. તો આપણે રાજુભાઈને પણ ક્લબ લેવલે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. અને બધું પણ આગળ ડિસ્ટ્રિક્ટમાં અને મલ્ટીપલ અને ઇન્ટરનેશનલ એ બંનેના પણ પ્રમાણપત્રો મેળવે અને રાજ્યમાં આગળ વધે તેવી હું ખૂબ ખૂબ એમને શુભેચ્છાઓ સંતરા મંદિરથી એમને શુભેચ્છાઓ પાઠવું છું. અને રાજુભાઈ તો મેળવશે, આગલા વર્ષે ચેરમેન પણ બની જશે એવું મને લાગે છે. એટલે એ પણ બિરુદ પ્રાપ્ત કરે અને આગળ વધે અને ક્લબને પણ આગળ વધારે. અને હવે પછીના જે પ્રમુખ આવવાના છે એમને પણ એટલી જ ઉત્સાહથી, એટલા આનંદથી હેલ્પ કરી અને આગળના પ્રેસિડેન્ટને પણ મદદ કરશે. તે વાતના દિવસે પેરેન્ટ્સના જન્મદિન નિમિત્તે આજના દિવસે હું શુભેચ્છાઓ પાઠવું છું. ક્લબ આગળ વધે અને આપ સૌ આગળ વધો તેથી હું આપ સૌને પ્રાર્થના કરી હું છું. જય માતા. પ્રેમ કરવો લાયકવાદ. આમ લાયકવાદને પ્રેમ કરવા ભેગા થાય છે. લાયકવાદને પ્રેમ કરીએ અને એને પ્રેમ કરીશું તો આપણને કંઈક એમાંથી મળશે અને સેવા કાર્યો આપણે કરતા રહીશું. અને
આપણે પ્રમાણપત્ર તો ઉઠાવવાના છે, બરોબર? પ્રમાણપત્ર તો આવશે, પણ આપણે સેવા કાર્ય ખરા રીતે કરીશું તો એ આગળ આપણે વધીશું અને વધીશું. આ રીતે બોલવાની કરતા નહીં એ બધો તમને ખૂબ આભાર રાજુ. જય માતા. એમને પણ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે, એટલે એમના માટે પણ આપણે તાળીઓ બજાવીશું. એમની સાથે સાથે બધાની ઉભા હતા, એમને પણ એવોર્ડ મળ્યો છે. હું યુનિટી રાજુભાઈ રાખે છે, આ યુનિટી મને પ્રીતિ જે સન્માન કર્યું એ બી હું રાજુભાઈને આપું છું. કેસા પટેલે વિનંતી કરીશ કે તેમને બી આપશે. આ બાગે છો ને જોઈન્ટ ચેરમેન ભરતભાઈ સોની ઉપર છે. ભરતભાઈ સોની ઉપર સન્માન ગઈ સાલ એને આગલી સાલ છે, એનાથી સન્માન તમે જાગે બહુ સન્માનિત થઈ છે. વાહ, ગુજરાત લાયન થઈ ગઈ છે 112. અને ભરતભાઈ સોની તો ખરેખર એને જેટલા એમના વખાણ કરે જેટલું કહીએ એટલું ઓછું છે. એમણે ખરેખર સેવાકીયમાં હાજર રહ્યા છે. અને સાથે સાથે ગણપતભાઈ જોટાણીયા, વિજયભાઈ, આ બધા ગુણવંતભાઈ, આ બધા તો હાજર હોય છે. એ બધાને પણ ધન્યવાદ આપું છું. અને આભાર રાજુ. થેન્ક યુ. તમે જે મેરી જોન્સ અને એમડીએફ શું છે એની ક્લબના સભ્યોને તમે જે માહિતી આપી એટલી સુંદર માહિતી આપી છે કે નવા સભ્યો બન્યા છે મોટા વર્ગના ખ્યાલ આવી ગયો છે કે આપણે આ મેરી જોન્સ શું છે, લાયન્સ ક્લબ શું છે, બહુ સુંદર માહિતી આપી. ખૂબ ખૂબ આપનો આભાર માનું છું. અને ક્લબના કારણ કે જે નવા સભ્યો છે ને એમને જરૂર હતી આ, એટલે જ ખૂબ ખૂબ આભાર. હવે આપણે એમડીએફ તથા ભૂતપૂર્વ જે પ્રેસિડેન્ટ આજે એક મિનિટ ઓકે આજે બર્થડે માટે એકમ બર્થડે સેરેમની આપણે એ બાકી રહી ગયું. દિવસ આવે છે અને આપ બોલું હાજર હોય કે અમની ભેટ સ્વીકારવાની વિનંતી. બાકી એઆરએફ સર્વિસ પ્લાન બ્રજેશ કુમાર નથી આજે બ્રિજેશ ડોક્ટર છે નથી આજે. 5 26 વિનોદભાઈ પટેલ નથી. 26 પ્રશાંતભાઈ જોશી. અને સોરી કે ગઈકાલે તેમનો જન્મ એક જ મિનિટ ભાઈ ડીજીસી નો ફોન છે. બોલો સાહેબ, બોલો બોલો. હા બસ નાયકા નડિયાદને ખૂબ અભિનંદન. એટલા બધા એવોર્ડ પુત્ર ભાઈને મળ્યા એના માટે. થેન્ક યુ. આખી ક્લબ આપનો બી આભાર માને છે. તમે જે ક્લબની કાર્ય પદ્ધતિ જોઈને તમે એવોર્ડ આપ્યા એ બધા આખી ક્લબના બધા સભ્યો બેઠા છે, બધા આપનો આભાર માને છે કે ભાઈ અમારી જે કાર્ય પદ્ધતિના લીધે તમે આપ્યા છે. ઓકે સર. ચલો બધાને ખૂબ શુભેચ્છાઓ. હા ઓકે. અને તમને પ્રોમિસ આપું છું કે આ ક્લબ આપની સાથે જ રહેશે એટલી પ્રોમિસ આપું છું. વેરી સાથે છે. ઓકે સર. જ્યારે પ્રશાંતભાઈ જોશી એમના તરફથી 500 રૂપિયા સંસ્થાને donate કર્યા. અને ગઈકાલે મારા ખ્યાલ બહાર ગયેલું 8 તારીખે ડોક્ટર હર્ષદભાઈ કાંબલે એમનો બર્થડે હતો. મારા ધ્યાન બહાર ઓકે કામલે સાહેબ આપ આવો. ઘનશ્યામભાઈ થોડાક સંતરામ મહારાજના બહુ જ ભક્ત છે અને એમને ખ્યાલમાં નીકળી ગયું છે. એમનામાંથી હું સોરી કહું છું કારણ કે એ એટલા સિન્સિયર છે. થઈ ગયો કે આપણે કાલે આપ આવો અને આપની ભેટે સ્વીકારો અને અમે તમારો બર્થડે જેમનું સન્માન છે જે 5 પ્રેસિડેન્ટોએ આ ક્લબને ઊંચે લાવવામાં સંપૂર્ણ અમને સાથ સહકાર ક્લબને આપ્યો છે
સાથે સાથે સમયનો ભોગ આપ્યો છે એવા 5 પ્રેસિડેન્ટોનો અને જે અધ્યક્ષ થયા છે એમનો આપણે આજે સન્માનનો બી કાર્યક્રમ છે. સૌથી પહેલા આપણે જે આપણા આરસી છે 4 વખતના એમજીએમ થયા છે, સાથે સાથે 5 પ્રેસિડેન્ટ છે આપણા. તો સમગ્ર દાખલા તરીકે ગોરધનભાઈ આપ બી ઉપર આવો, તમે બી ઉપર આવો, તમે બી ઉપર આવો અને જે 5 પ્રેસિડેન્ટ આવો, આપણે બધા ભેગા થઈને આરતીનો સન્માન કરે. ધર્મેન્દ્રભાઈ આવો, ચારે 4 5 આવો, કારણ કે 4 વખતના અને આપણે ક્લબના આરસી બી છે, તો આપણી ફરજમાં આવે છે કે આપણે એમનું આ રીતે સન્માન કરીએ. મહેશભાઈ આપી આવો. મને નીકળ આપણને ઈજી જો આપણને ઈજી જો કોઈ વાત નહીં. પ્રયત્ન ચાલુ રાખવાના. ક્લબ જો ક્લબની એકતા મોટા મોટી છે. ઉપર અમે તારી સાથે જ છીએ. તારે જ્યારે બી હોય ત્યારે તું તારો ચપલાવજે, પણ એક મારી સલાહ છે કે બધા સાથે રાખીએ. બસ આપણે ગોરધનભાઈ પ્રજાપતિ એ આપણા 5 પ્રેસિડેન્ટ છે. રોલ ઓફ ઓનર શું છે તમને એ જાતે કરો. એટલે કે 10,000 રૂપિયા અત્યારની કોસ્ટ પ્રમાણે એ વર્ષના ઇન્ટરેસ્ટ આપીએ એટલે રોલ ઓફ ઓનરની પદવી પ્રાપ્ત થાય છે. અને એ પણ પૈસા એલસીઆઈએફ જે ગ્રાન્ટ આવે છે એની અંદર વપરાય છે. બીજું બાકીનું કોન્ટ્રીબ્યુશન જે કે હોય એ જે સન્માન મેળવવું હતું એમના થતું હોય ત્યારે આપણે ક્લબનો ફાળો 4,000 રૂપિયા બધાને ઓફર કરીએ છીએ નથી થતા. મને આ 6 મહિનાની અંદર આ 5 એવોર્ડ આ વખતે મળ્યા. આગલા 3 મહિનામાં 3 એવોર્ડ મળ્યા, 9 એવોર્ડ કુલ મળ્યા. મારે કહેતા આનંદ સાથે કહું છું કે ગોરધનભાઈને 4 હીરો ઓફ ધ મંથના એવોર્ડ હતા. તો 4 એટલે 3 મહિને હતા. તો એ વખતે 4 વખત હીરો ઓફ ધ મંથ આપણા ડિસ્ટ્રિક્ટની અંદર એવોર્ડ પ્રાપ્ત કરનારા એક માત્ર આપણા 5 ગોરધનભાઈ. તો ગોરધનભાઈ આપનું સન્માન કરતે હર્ષ અને આનંદની લાગણી અનુભવ. આપ પ્રેસિડેન્ટ છે, આવો આપનું બી સન્માન. એ પડોશી છે, જૂના પડોશી છે. હા, પડોશી તો સાથે રહ્યા છે. 5 પ્રેસિડેન્ટ તરીકે લો આલો એ કહ્યું મારા પાડોશી ના, હવે એમના આપણા હાલના જેટથી અને 5 પ્રેસિડેન્ટ મહેશભાઈ જોશી. તો મહેશભાઈ જોશીનું સન્માન જેટથી છે. તો હું કહું બધા 5 પ્રેસિડેન્ટો બી ઉપર આવવા જેટથી તરીકે અને કે ગોપાલભાઈ ભગવાનની જગ્યાએ મહેશભાઈ જોશી આવ્યા, હિંમતથી બેઠા હતા. એ બદલ બી અમે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હિંમતથી બેસીને એમણે ક્લબ ચલાવી, એઝ એ પ્રેસિડેન્ટ ક્લબ ચલાવી. સારી એવી એક્ટિવિટીઝો બી એમણે સારી એવી કરી છે. અને પાછા જેટથી બન્યા છે. જેટથી એમને એમ નહીં બનાવવું, આરતી એમને એમ નહીં બનાવવું. તો ક્લબમાં સારા સારા જો કાર્યક્રમ બનાવ્યા હોય તો ઉપરવાળા એ રીતે જેટથી આરતી બનાવે છે. આપણા વિપુલભાઈ બી જેટથી બની ગયેલા છે. તો હવે આરતી કેમ ના બને, કેમ ના આરતી ના બને મને કઈ સમજણ ના આવે. બાકી આરતીને બી લાયક છે. તો આવા મહેશભાઈ જોશીનો આપણે સન્માન કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું. સાથે સાથે બધા આપણા સૌના લાડીલા પ્રમુખ શ્રી રાજુભાઈ અને ક્લબના મિત્રો, મને 3 મિનિટ સરપ્રાઈઝમાં મળી છે. એટલે સરપ્રાઈઝમાં વિગતો આપવી મુશ્કેલ છે, પણ મને ઘણી વખતથી યાદ આવે છે અને રાજુભાઈને પણ યાદ કરાવું કે આમાં લખ્યું છે છેલ્લું પ્રમુખ તરફથી રજૂ થાય તે. એમાં એમને મારી વિનંતી છે કે દર મહિને અથવા દરેક મીટિંગમાં આપણી જે પ્રવૃત્તિઓ થાય છે એવી 119 ક્લબોની પ્રવૃત્તિઓ થાય છે. અને
ડિસ્ટ્રિક્ટ લેવલે પણ પ્રવૃત્તિઓ થાય છે, રિજિયન લેવલે પણ પ્રવૃત્તિઓ થાય છે, ઇન્ટરનેશનલ લેવલે પણ પ્રવૃત્તિઓ થાય છે. અને એમણે પણ જુદી જુદી સમિતિઓ બનાવેલી છે. એમાં એક બુલેટિન કમિટી પણ છે, મને થોડું ઘણું યાદ છે, નામ કોણ હશે એ તો મને ખબર નથી, પણ એ જરૂરી નથી કે એ જ આવે. પણ આપણે પહેલેના બધા મિત્રોમાં કોઈને પણ એડિશનલ ઇન્ફોર્મેશન અપડેશન હોય તો એ જરૂરથી પ્રમુખ સ્થાનેથી રજૂ થતા કામોમાં એ એડ કરે. જેવી અત્યારે 3 મિનિટ આપી એવી દરેક વખત કોઈને પણ ઈચ્છા હોય તો એડિશનલ ઇન્ફોર્મેશન આપણી ક્લબના મિત્રોને આપે એવી મારી ખાસ આપને વિનંતી છે. ઘણા વખતથી મારી ઈચ્છા હતી કે કંઈક કહું અને એ સૌથી પહેલા મારી ઈચ્છા ઊભી ત્યારે થઈ જ્યારે હું ઈસામે કોન્ફરન્સ જઈ આવ્યો ત્યારે. ઈસામે કોન્ફરન્સ એ હમણાં જ ગઈ 26, 27, 28, 29 ડિસેમ્બર. ત્યારે પણ મને યાદ આવ્યું હતું કે ઈસામે કોન્ફરન્સ શું છે અને કેવી પ્રવૃત્તિઓ થાય છે એ માહિતી આપી શકું, પણ 3 મિનિટમાં એ બહુ મુશ્કેલ છે. કંઈ ઘણું સારું છે, જેવી રીતે મેલ્વિન જોન્સનું છે એવું જ આ ઈસામે કોન્ફરન્સ છે. એમણે પણ માળખામાં આ 1-2 વસ્તુઓ એડ કરવાની જરૂરિયાત હતી. એક મલ્ટિપલ કોન્ફરન્સ એ પણ દર વર્ષે થાય છે. ઘણી બધા ડિસ્ટ્રિક્ટ ભેગા થાય ને મલ્ટિપલ થાય. આખા ગુજરાતનો એક જ મલ્ટિપલ છે અને ગુજરાત જેવા આપણા રાજ્યો 36 છે, પણ આવા મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ એ 7 કે 8 જ છે. આખા દેશના 7 કે 8 જ મલ્ટિપલ ડિસ્ટ્રિક્ટ, એમાં ગુજરાત તો આગવો છે. એટલે ઘણા બધા લાયન મિત્રો આપણા ગુજરાતમાં હોવાના કારણે આપણે અહીંયા 7 ડિસ્ટ્રિક્ટ ભેગા મળીને મલ્ટિપલ થાય છે. અને એવી જ રીતે ઘણા બધા દેશો ભેગા થઈ અને મોટો ઝોન થાય છે, વિભાગ થાય છે, એરિયા થાય છે, અને એરિયા કહે છે, એરિયા ફોર્મ. એટલે કે ઈસામે કોન્ફરન્સ, ઈસામે એટલે 30 દેશો ભેગા થઈને કરે છે, એને ઈસામે કોન્ફરન્સ કહે છે. આવી ઈસામે કોન્ફરન્સ જેવા એરિયા આખા વિશ્વમાં 9 જ છે. દેશો 195 છે, પણ ઈસામે એરિયા જેવા એરિયા 9 જ છે. અમેરિકા આખો એક જ એરિયા છે, કેનેડા એક જ એરિયા છે, પણ એશિયામાં 2 વિભાગ છે, આપણો અને ઈસામે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ તો બીજા ગ્રુપની સાથે ભળી ગયેલું છે. એવી રીતે રિપોર્ટિંગ પણ આવતું હોય છે, જુદા જુદા 7 એરિયા ફોરમનું રિપોર્ટિંગ આવે છે. અને એમાં પૈસાની ફી વધારે હોય એટલે થોડો ડર લાગે છે, પણ કદાચ મારા જેવા અને જેવો ઓછો ડર હોય એવા થોડો ઇન્ટરેસ્ટ લે તો એમાં પણ ઘણા સારા સેમિનાર થતા હોય છે. હું પોતે પણ ગયા વર્ષે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એટેન્ડ કરી આવ્યો છું અને ઘણા સારા સેમિનારો ઇન્ટરનેશનલ લેવલના ઇન્ટરનેશનલ સ્પીકરો આવતા હોય છે. અને એવી જ રીતે આ ઈસામેમાં પણ ઇન્ટરનેશનલ સ્પીકરો આવ્યા. સૌથી વધારે ભાગ મેમ્બરશિપ અને લીડરશિપનો લેવાય છે. લીડર એટલે ઇન્ટરનેશનલ લીડર, જે આપણા ડિસ્ટ્રિક્ટમાં એક આપણા પીઆઈડી છે, મેડમ છે, મેડમનું નામ ભૂલી ગયો, અરુણા ઓસવાલ. એ આપણા પીઆઈડી પણ સારામાં સારા ઇન્ટરનેશનલ સ્પીકર છે અને લીડર પણ છે. એ પોતાની કંપનીને બેસ્ટ લીડ કરી રહ્યા છે. એવી રીતે બેસ્ટ લીડરો પણ આવે છે, અહીંયા પણ હતા. અને આ અપડેટ આપણે જે વાત કરી એમ અપડેટ અહીંયા ઈસામેમાં હતું, એમાં ઘણા સેમિનાર અને લેક્ચર્સ પણ હતા. 3 દિવસ 8 લેક્ચર હતા, 8 હોલ હતા અને 8 હોલમાં અલગ અલગ સ્પીકરો પ્રેઝન્ટેશન આપતા હતા અને બધાને ઇન્વોલ્વ. એમની સિસ્ટમ એવી હતી કે રાજુભાઈ કેવા બધાને ઇન્વોલ્વ કરે છે, એવી રીતે એમની સ્પીકરશીપમાં, એમની પ્રેઝન્ટેશનમાં બધા જ ઇન્વોલ્વ. વાર્તા જ એવી કરે કે બધા જ ઇન્વોલ્વ થાય. પેપર વર્ક આપે, પેપર આપે, નોટબુક આપે, પેન્સિલ આપે બધાને, અને કંઈક મેજિક કરે. આપણને લાગે કે આટલું સરસ પ્રેઝન્ટેશન કરે છે. એટલે આવી ઈસામે કોન્ફરન્સ જેવી કોન્ફરન્સ છે અને એમણે આગામી પ્રોગ્રામ કર્યા છે, લખ્યા છે. એ આગામી પ્રોગ્રામ પણ એ કહેશે ને કોઈ લઈ જશે તો હું પણ એને એડિશન કરાવીશ. એમણે સૌથી પહેલું તો એડિશન કરાવી દીધું
ભાઈ શ્રી ઝોન ચેરમેનની ઝોન કોન્ફરન્સ, પણ હું મારું એડિશન કરું છું કે એવી જ આપણે રિજન કોન્ફરન્સ કરવાના છીએ. અને જેવી ઝોન ચેરમેન એ પૂરી કરશે એટલે આપણે બીજા મહિને એ રિજન કોન્ફરન્સ કરીશું. એમની 5 ક્લબ હશે તો મારી 10 ક્લબ હશે. એમના કરતા વધારે સારું કરવા પ્રયત્ન કરીશું. સારું થશે. આપણે જીડી પટેલ આવ્યા નથી, પણ એમના ત્યાં એમની સ્કૂલની અંદર આપણે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખ્યો છે. પછી 26/1 સવારે સત્યનારાયણ મંદિર ભૂમેલની અંદર પતિ પત્ની સાથે પણ બાળકો સાથે આપણે સાંજે નથી રાખ્યું. સવારે 10 વાગે આપણી મીટિંગ રાખી છે અને 26મી જાન્યુઆરીની આપણે સત્યનારાયણ મંદિરે રાખી. સરસ સરસ. 26/1/2023 મીટિંગ જ થઈ એ સાંજના બદલે સવારની મીટિંગ છે અને એમાં બધા માટલા ઉદ્યાનો છે. આપણે માટલા ઉદ્યાન રાખ્યું છે. અપરિણિત બાળકો પતિ પત્ની સાથે બધાય આવજો. આપણે એન્જોય કરવાના છે, હરીફાઈઓ રાખવાના છે, રમતો રમાડવાના છે, એના ઇનામો આપવાના છે. 26 છે. બીજું આપણે વોટર પ્યુરિફાયર એક તો નાખ્યું. સુમનભાઈ સોનીએ બીજા મને 80,000 રૂપિયા ડિક્લેર કરી દીધા છે. તો કરતા મારે ચર્ચા ચાલી રહી છે. આજે જ એક ભાઈનો ફોન આવ્યો હતો, રાજુભાઈ મારી સ્કૂલમાં કોઈ એમને એમ નહીં મળે, હું જોવા આવું. જેમ શંકર પુરમમાં 2 થી 3 વાર અમે ગયા હતા. હું ભરતભાઈ મોનુભાઈ બધા ગયા હતા, જોયું. 180 વિદ્યાર્થીઓ છે અને એ આપ્યું એ રીતે મેં કહું જોઉં, મને સેટિસ્ફેક્શન થાય. તમારી સ્કૂલની અંદર કોઈ વોટર પ્યુરિફાયર પહેલા નાખેલું નથી એ જોઉં એટલે કરીશ. એટલે એ રીતનું બધા સુધી આવતીકાલે કે પરમ દિવસ હું જોવા જવાનું છું. એ આ મારી ઈચ્છા 26મી જાન્યુઆરી પહેલા નાખી દેવાની છે. જો મને સેટિસ્ફેક્શન થશે તો સાથે રહી જવાનું. બીજું આંખોના ચશ્માના કેમ્પ અને ડાયાબિટીસના કેમ્પ તો આપણા ચાલુ લેવાના છે અને એ રાખવાના છે. સીપીઆર ટ્રેનિંગ હજુ સુધી એક આપણે આમાં નથી થઈ. તો સીપીઆર ટ્રેનિંગ માટે મારે 1-2 ડોક્ટર જોડે ચર્ચા થઈ ગઈ છે અને સીપીઆર ટ્રેનિંગ લગભગ 15 દિવસ મહિનામાં તો ફેબ્રુઆરીની અંદર આપણે બનાવી દઈએ છીએ. બીજી વસ્તુ મિત્રો, આપણે જેમ સિંગર ઓફ ધ ડિસ્ટ્રિક્ટ, લાયન સિંગર ઓફ ધ ડિસ્ટ્રિક્ટ કઈ સ્પર્ધા અને એની અંદર આપણે જ્યારે આપણી ક્લબનું નામ રોશન થયું આખા ડિસ્ટ્રિક્ટમાં, પહેલી વખત આજ સુધીના લાયનના ઇતિહાસમાં સિંગર લાયન એ થતું હતું. લાયન સિંગર ઓફ ધ ડિસ્ટ્રિક્ટ પહેલી વાર થયું અને એના હિસાબે જ આપણું નામ થયું છે. તો બીજો એવો પ્રોગ્રામ આવી રહ્યો છે. મારે દીપકભાઈ સાથે વાતચીત થઈ, રમેશભાઈ પ્રજાપતિ જોડે વાતચીત થઈ છે. તો સિનિયર સિટીઝન નું આખું અધિવેશન રાખીએ છીએ. આખા લાયન્સના જેટલા સિનિયર સિટીઝન 121 ક્લબના હોય, 3 to 32 એમની અંદર આવતી બધી ક્લબોના હોય, ખેડા જિલ્લાના હોય, એમ કરીને લગભગ 1500 નું મારે ટાર્ગેટ છે. પણ મેં એમને એવું કીધું કે હું જ્યારે રાખતો હોઉં છું મારા સિનિયર સિટીઝન આપણે બધાનો તો જમવા નાસ્તા હાથે રહેશે. એટલે તઈ પ્રશ્ન મેં એમની જોડે મૂક્યો કે તમે ડિસ્ટ્રિક્ટ વાળા લગભગ જે 1.5 લાખ રૂપિયા જેવો ખર્ચો થાય છે તો તમે 80,000 90,000 જેવા જો આપો અથવા તો તમે ડિસ્ટ્રિક્ટ ફાળો તો બાકીના હું ફાળી નાખીશ. મેં કઈ કીધું છે. એટલે મિત્રો એ પ્રોગ્રામ બધા સુધી મને રમેશભાઈ અને દીપકભાઈ કીધું કે રાજુભાઈ તમે આગળ તો તમે ચાલો આપણે જોઈએ છે. મેં પહેલું કે મારે 1.5 લાખ રૂપિયાનો એક્સપેન્સ થયો છે, કારણ કે બધાને જમાડવાના નાખજો. એટલે મિત્રો એના માટે થાય તો આખી ક્લબ એ વખતે આપણે ઊભું રહેવાનું છે અને આપણે હોસ્ટ ક્લબ આપણી ક્લબ અને બીજું ડિસ્ટ્રિક્ટમાંથી થશે એ રીતનો આપણે પ્રોગ્રામ રાખ્યો છે. બધા સુધી સંતરામ મહારાજની ઈચ્છા હશે અને આશીર્વાદ હશે તો આ પ્રોગ્રામ થશે. આજ સુધીના લાયકના ઇતિહાસમાં પછી આ ફેબ્રુઆરી કઈ તારીખે 5 દિવસે એ લોકો જે તારીખ આપે કોઈ એની સુટેબલ તારીખ મહિનામાં પહેલી અથવા બીજી મીટિંગમાં આવી જાય ઓટોમેટિક. પતિ સાથે મીટિંગમાં કરવાનું. સમજી રાખો, જોઈન્ટમાં રાખી શકાય. જોઈન્ટમાં રાખી શકાય સાહેબ. પહેલાથી આપણે ડિક્લેર કરીને એ લોકો જોડે આપણી ડેટ નક્કી ખાસ આવે જે આપણા 5 એવોર્ડ આવ્યા, આની અગાઉ 3 એવોર્ડ આવ્યા. તો જેણે
મને સંપૂર્ણ સાથ સહકાર દરેક એક્ટિવિટીમાં. આજે બધાનું નામ બોલવાનું છું, બધાનો આભાર માનવાનું છું. આ એવોર્ડ રાજીવ બ્રહ્મભટ્ટના આવ્યા નથી, આ એવોર્ડ આવ્યા છે લાયન્સ ક્લબ નડિયાદ મેનના આવ્યા છે અને તમારા લીધે આવ્યા છે. થોડો બી તમે લોકો સહકાર આપ્યો છે. જો અમુક લોકો આવ્યા નથી પણ દિલથી આનંદથી એમનો સહકાર છે, એમના આશીર્વાદ છે એટલે જ આ થયા છે. સૌથી પહેલું મને દરેકનો સાથ સહકાર આપતો તો વિજય પટેલ ઉભા હતા. મારા એક પ્રોગ્રામની અંદર એક પ્રોગ્રામમાં મારી સાથે બીજા કુણવભાઈ પારેખ ઉભા હતા, એ બી મારી સાથે ત્રીજા પ્રકાશભાઈ શાહ ઉભા હતા. પ્રકાશભાઈ સાહેબ એક મોટા ભાગના મારી એક્ટિવિટીમાં આવ્યા છે. ત્રીજા રાકેશભાઈ શાહ ઉભા હતા. આ રાકેશભાઈ સાહેબ તમે ફોટામાં જોતા જશો, રાકેશભાઈ સાહેબ દરેક એક્ટિવિટીમાં આવ્યા છે. બિપિનભાઈ સ્થાપને ઉભા હતા. સાહેબ 80 વર્ષની પણ છે અને મને અમે ફોન કરે કે રાજભાઈ હું ગુજરાત હોસ્પિટલ અહીં આવી જાઉં છું વાણિયા વડે અને એમને મારી ગાડી લઈ જાઉં. ધન્યવાદ છે દોસ્તોને, તમારા લીધે જ આવ્યા છે. તમે 80 વર્ષે આટલા આશીર્વાદ બી આપ્યા અને સાથે રહ્યા. ખૂબ ખૂબ આભાર. ઘનશ્યામભાઈ જોડણે ઉભા હતા. મારા બર્થડેના ચેરમેન સાથે જૂના કપડા આજે જ અમે આપીને આવ્યા. જૂના કપડા હમણાં 7 વાગે જઈને પાછળ અમે આપણે પ્રોગ્રામ કરેલા. ખૂબ ખૂબ અભિનંદન અને તમે સંપૂર્ણ સાથ સહકાર હવે આપનો બી આવે. ભૂપેન્દ્રભાઈ આપ ઉભા હતા. ભૂપેન્દ્રભાઈ પટેલ મારા અંગત મિત્ર, મારા ખાતામાં રહે છે, મારા લાંબા લાલના મિત્ર છે અને એમણે બી દરેક એક્ટિવિટીમાં સાથ સહકાર ખૂબ આભાર. નરેશભાઈ શાહ ઉભા હતા. નરેશભાઈ શાહ લગભગ 4 થી 5 એક્ટિવિટીની અંદર આવ્યા છે. સાથે તમને કોઈ એટલા બુદ્ધિશાળી છે, એ છે ને મંત્રીને લાયક છે, એટલા હોશિયાર છે. મારી જોડે સિનિયર સિટીઝન ની અંદર એટલું બધું મારી જોડે કામ કરી છે. સિનિયર સિટીઝન જ્યારે પેનલના પ્રેસિડેન્ટ અને એમને મેં આગ્રહ કર્યો હતો એટલે નાયકના સભ્ય બને મારી જોડે જોડે ખૂબ ખૂબ આભાર. મારા ગોરધનભાઈ પ્રજાપતિ ઉભા હતા. આ ગોરધનભાઈ કાયમ કોઈ બી ફોન કરો, સાચું કહું તમને જાહેરમાં કહું, સલાહ લેતો તો ગોરધનભાઈની લઉં છું. આજે મારી જાહેરમાં કહું કે ભાઈ કોઈ બી કંઈક અટક્યું હોય કામ ગમે તે સાચી સલાહ આલે છે અને દરેક એક્ટિવિટીમાં સાથે રહે છે. અને ત્યારે બી મેં કીધું કે ભાઈ તમે આવી જાઓ એવા એટલે જેડી પટેલ નથી પણ જેડી પટેલનો આભાર માનું છું કે લગભગ 3 થી 4 એક્ટિવિટી મારી જોડે હતા. રૂપલ પટેલ ઉભો હતા. રૂપલે લગભગ 3 થી 4 એક્ટિવિટીમાં અંબાજી પગવાળા સંઘમાં હતા, પછી જેડી પટેલની સ્કૂલમાં હતા. પહેલી વખત અમે રૂપલ પટેલ તમારો આભાર માનું. વિપુલભાઈ લખમણી બધા, વિપુલભાઈ લખમણી 6 નથી 2-3 વખત આજે પણ અંબાજી પગવાળા સંઘની અંદર બી હતા અને બીજા બી એક્ટિવિટીમાં આવે છે. આપનો બી આભાર માનું. સાથે નાયક મહેતા ઉભા થાવ. નાયક મહેતા બી સાથે તમે જોતા જશો. આ જેટલા ઉભા કર્યા છે ને એ બધા સાથે મારી સાથે રહ્યા છે. નાથાણીભાઈ ઉભા થાવ. નાથાણીભાઈ માટે એટલું માન છે ભાઈ, છેલ્લી 7 એક્ટિવિટીથી સાથે રહ્યા છે. કેવું પડે યાર. અને એમની દુકાન છે, દુકાન છોડીને આવે છે. ખૂબ ખૂબ આભાર તમારો. હા હવે યાર મારા 108 એમને કેમ ભૂલી દો. ભરતભાઈ મારી જોડે જ્યારે હું છે ને જેને મને સંપૂર્ણ ફેડરેશન તારે 108 નું બિરુદ ભરતભાઈ શાહના આપ્યું હતું. ભરતભાઈ સોનીના મારી સાથે એમને કેમ ભૂલી જવાય. સાથે મારા ટ્રેઝરી ઉભા થાવ. ટ્રેઝરી મારી જોડે જ રહ્યા છે. કેવું પડે જો અમે આપણે બરોડા એવોર્ડ લેવા ગયા ને તો મારી જોડે જ આવ્યા. બીજું તમને કહું એની એક બે જાઓ રાજ કહું. મેં એ લોકોને એવું હતું 2 જણના આવવાનું, પ્રેસિડેન્ટ અને સેક્રેટરી. એટલે મેં એવું ચાલતું હતું મારો ટ્રેઝરર મારી જોડે મેં દીપકભાઈને ફોન કર્યો. દીપકભાઈ મારો ટ્રેઝરર તો આવશે અને મારો જીગર બી આવશે જોડે. તો દીપકભાઈ કહે રાજુભાઈ છૂટ છે તમને. મનુભાઈ એટલે તમારે એક વસ્તુ તમે યાર છાતી ખોલી બોલો ને તો મારો માણસ આવશે તો આવે અને લાવો એટલે એવી આપણને એમણે સહકાર આપ્યો છે. એ બદલ એમનો બી આભાર માનું છું. સાથે ધર્મિષ્ઠાબેન બ્રહ્મભટ્ટ
લગભગ 2 થી 3 એક્ટિવિટીમાં મારી સાથે રહ્યા છે. આપણે પેલી નરેન્દ્રભાઈના થઈ ગયા અને પેલી અપ્પાસવાળી બહેનો એમાં તમે બી સાથે રહ્યા. ખૂબ ખૂબ આભાર. એમાં લખવાણીનો આભાર માનું છું. એ બી એ વખતે એમની જોડે એક્ટિવિટીના ચેરમેન હતા. પુણેમાં આવ્યા ને આ બે બહેનો અને અંબાજી ખૂબ ખૂબ એવા આપતા હતા. એ લાયક નથી. ખૂબ ખૂબ તમારો આભાર. અર્થાત બેન છે મારી અર્થા એકાદ એક્ટિવિટી મારી છે. અર્થાત તારો બી આભાર માનો. નૈનાનો છેલ્લા આભાર માનું છું. ધર્મેન્દ્રભાઈ ઉભા થાઓ. હમણાં 2 દિવસ પહેલા આપણે યુસી એ કર્યું. મેમને ચેરમેન બનાવ્યા હતા. એમણે એટલી સુંદર કાર્યવાહી કરી છે. સાથે સાથે મેં કીધું તમારે ગોટા ખવડાવવાના. તમે બધાને ગોટા બી ખવડાવ્યા અને તમારો બી આભાર માનો. આ પ્રેમની લગભગ આપણે નવરાત્રી વખતે એની ગાડી લઈને આવ્યો હતો અને તારો બી આભાર માનું છું. કામલે સાહેબ આપ તમે એક્ટિવિટી નથી આવતા તમે મને ફોન તો કાયમ કરો છો. રાજુભાઈ આપની એક્ટિવિટી બહુ સારી છે. તમે કઈ સમય કાઢો છો. આ બધા લીધે સમય કાઢો આજે તમને એનું રાજ એટલે મીટિંગમાં બીજો આરતી જઈને વાપરો મિત્રો. આરતી જ્યારે અમે 3 મહિના પહેલા એવોર્ડ લેવા ગયેલા ને તો મારી જોડે હતા અને સાથે આરતી જઈને એમને ફોટા પાડ્યા હતા. અમારા ફોટા પાડેલા પણ ફોટા બાજુ અપલોડ કર્યો તો. બીજું એક્ટિવિટી હમણાં આપણે વોટર પ્યુરિફાયર શંકરપુરામાં આપ્યું. મારી સાથે રહ્યા છે. એવા લગભગ 3 થી 4 એક્ટિવિટી આરતી બી આવે છે. આરતી આપનો બી આભાર માનું છું. મહેશભાઈ જોશી જેટલી તરીકે આપણે આભાર માનું છું. આપણે બી ખૂબ માર્ગદર્શન છે કે રાજુભાઈ કઈ કામ હોય આ હોય તમે આવું પહોંચો એ મારા માટે બહુ છે. એટલે ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે તો આભાર માનું. હા પંકજભાઈ શાહ નથી. પંકજભાઈ શાહનો ખૂબ આભાર કે પંકજભાઈ શાહ દરેક એક્ટિવિટી સાથે હોય છે. સાથે સાથે મારા આપણા એમનો બી આભાર માનું છું કે એ છે ને પ્રવાસના ચેરમેન થયા હતા અને એમણે હિસાબ સુંદર રાખ્યો હતો. 2,500 રૂપિયા આપણા બજાર આપણે આ જ્યારે એસી રીપેરની અંદર આપણે 2,500 તો એમને બી સારામાં સારી કામગીરી એ લગભગ 2 થી 3 એક્ટિવિટીમાં આવે છે. ખૂબ ખૂબ આપણો બી આભાર માનું છું. સાથે સાથે મારા ધર્મપત્નીને કેવી મિત્રો તમને બધાના અનુભવ છે. મારા ઘરે આવતા હશો તો દરેકને પ્રેમથી બોલાવવાના. હું હાજર હોઉં કે ના હોઉં દરેકની આગતા સ્વાગતા કરવાની, પ્રેમથી બોલાવવાના. બીજું હું આટલો સક્સેસ ગયો છું ને જો એસટી યુનિયનમાં સક્સેસ ગયો પછી ફેડરલ સિનિયર સિટીઝનની અંદર પ્રેસિડેન્ટ ગયો એમાં 2 વાર સક્સેસ ગયો. લાયન્સમાં સક્સેસ ગયો. સામાજિક કાર્યોની અંદર ગયો. બધું એને આભારી. તો પાણીનો ગ્લાસ પડશે નહીં આવતું બધું એટલે આવા જ્યારે ધર્મપત્નીમાં બન્યા છે તો જ આપણે સક્સેસ છે. અને તમે મારી જેમ સ્વીકારો ના સ્વીકારો પણ ઘેર તો બધા મિંજરી જ છો. ઘેર બધા મિંજરી મારી જેમ સ્વીકારો તો સારી વાત છે. એમને હાઈટ વર્ષ પછી તો સ્વીકારવું જ પડે તમારે. હવે બસ મિત્રો મારો ભત્રીજો રહી ગયો જીગર ને તમે નહીં મારો યાર ગમે તેનો એનો ઓર્ડર હોય પણ જો રાજુ કાકાનો ફોન ગયો તો બધાનો ઓર્ડર છોડી કોઈ બીજાના ઓફિસ પર મારી જોડાઈ જાય. એને બરોડા અમારી જો નતો એને એ ઓર્ડર હતો લગભગ 4,000 રૂપિયાનો ઓર્ડર હતો. એને એવું કીધું કે મને રાજુ કાકાએ કીધું એટલે એના બીજા માણસને કે 1,000 ઓછા આવશે પેલા તમે કે આ મારો માણસ હું નહીં આવું. આવો જીગર તું લાયન્સ ક્લબ માટે છે. ખૂબ ખૂબ યાર એ કરી છે અને એમને સારી કામગીરી કરેલી ને એ બદલ આ સભ્યોનો પણ અમને 1,000 રૂપિયા વધારે. હા ભાઈ સમજી લો આટલી બધી એક્ટિવિટીની અંદર દરેક એવો ભાગ આવે છે તો આપણે એને 7,000 જે નક્કી કરાવ્યું જાહેરમાં કહું છું અમે તને 8,000 રૂપિયા આપવાના. બધા 8,000 રૂપિયા આપવાના. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. આય તારો મીટિંગ હોય અને તાળા જોવા ગયા હોલ ઉગાડ નાખવાનો ગોઠવવાનું બધાનો અને બધાને કોઈ પાણી માંગે પાણી આપવાનું વસ્તુ મોડું રાખવાનું અને આ હોલની દેખરેખ રાખવાની એ બધા તારે બી લાયન્સ ક્લબ બધી આભાર માનું.
તો છે ને એ એવોર્ડ લાયન્સ ક્લબ માટે એક સીમાચિહ્ન છે અને આવનારા પ્રમુખ આવનારા જે બી બને આમાંથી 4-5 જણ તો એવા છે કે પ્રમુખ બનશે. તો તમે બી આવનારા ધ્યાન રાખજો, સારી એક્ટિવિટી કરો. કોઈના બાપનો છૂટકો નહીં, તમને આપશે જ એવોર્ડ આપ્યા વગર ચાલશે જ નહીં. તમને જાહેરમાં કહું છું, તમે કામ કરો મિત્રો, કોઈની આપણે લાગવાની જરૂર જ નથી, આપશે જ. તમે નહીં માનો, હું જ્યારે અમે 3 જણા અમે ગાડી બેઠા હતા, લોકો સાંભળવા જેવી વાત છે. હું ભરતભાઈ મનુભાઈના અમને એવું તો મેં કહ્યું આપણે 3 એવોર્ડ આવશે. પૂછજો, અમારે એક ચર્ચા થઈ, થઈ ગયા ને 5 એવોર્ડ ને 1 સર્ટિફિકેટ આવે. હવે મને તમને ખ્યાલ નતો કે એટલે તમે સાહેબ જ્યારે કામ કરો ને કોઈની લાગવાની જરૂર નહીં, આપવા જ પડે એમને. હું તમને જાહેર કહું છું, આવનારા પ્રમુખ બી એવું કરજો, તમારી જોડે જ છીએ અમે, પણ ક્લબનું નામ રોશન દેવું જોઈએ. આ એવોર્ડ તો બહુ ઓછાને મળેલો છે, આ વચ્ચેવાળો આ એવોર્ડ આવે. ઓકે મિત્રો, હવે ટ્રોફી હવે મારા મંત્રીને કહું કે જેમને છેલ્લે આજે આગળ એક મુદ્દો થોડો સિરિયસ છે, પણ એ તમને હું જણાવી દઉં કે અમે એના ઉપર વી આર વર્કિંગ ઓન ઇટ. એ આપણે જે ઇન્કમ ટેક્સ માટેનું ફોર્મ આવે છે, જે આપણે રિન્યુ કરાવવું જ પડે, થયું નથી હજુ સુધી. એટલે એ રિન્યુ ના કરીએ તો આપણને ખર્ચા બાદ મળે નહીં ને ટેક્સ ભરવો પડે. એટલે આપણે ટકો મુદત કરાવવો પડે, ઘણો મોટો ખર્ચો આવે આપણને, ઘણા પૈસા કપાય. એમાં અત્યારે ઇન્કમ ટેક્સની નોટિસ આવી છે, 1 કરોડ ને 3 વર્ષના આપણે એક્ટિવિટી જે કરી છે ફોટા સાથે અપલોડ કરવાની છે. બહુ મોટું કામ છે અને જવાબદારી આવી પડી છે અને એ આપણે કરવાનું છે. એટલે થોડીક માહિતી અમને આપી છે, પણ કોઈએ પેલો સ્ટેટમેન્ટ જેવો બનાવવું જોઈએ, સ્ટેટમેન્ટ કોઈ બનાવેલું નથી. એટલે થોડા ગપલા કરવા પડશે, પણ જવાબદારી 12 વાતે આવી છે. કારણ કે એની એક્ટિવિટી 12 મહિનાની મહિના વાઇઝ 10 થી 12 એક્ટિવિટી બતાવવી પડે, તારીખ બતાવવાની, અને એની અમે ફોટો ચોંટાડવાનો નથી, ફોટો કોમ્પ્યુટરમાંથી લઈને કરવાનો છે. એટલે એ બધું શીખવું પડશે અને કરવું પડશે. અને દિલીપભાઈનું મળીએ છે. આવી ગયો દિલીપભાઈનું આવી ગયો. હા, એ દિલીપભાઈનું કયા પ્લેટનું છે મને કહી દો, કયા પ્લેટનું છે હવે પછી કે આવતા મહિનામાં ડિસ્ટ્રિક્ટ લાયન લીડરશિપ ઇન્સ્ટિટ્યૂટની ટ્રેનિંગ છે અને DLLR, અને એમાં બધા જ સભ્યો ઇલિજિબલ છે. દરેક એક્ઝિસ્ટિંગ લાયન મેમ્બર ઇલિજિબલ છે અને એ ટ્રેનિંગ સામાન્ય રીતે 3 દિવસની હોય છે અને 3 દિવસની ટ્રેનિંગ એ કોઈ પણ સ્થળે હોય છે. એ અમદાવાદમાં હોય, વડોદરામાં હોય કે આબુમાં પણ હોય છે અને ચાર્જેબલ હોય છે. પણ ચાર્જિસ જે રહેવાના ચાર્જિસ એટલા જ લગભગ થતો હોય છે, 3000, 4000, 5000 રૂપિયા એટલા ચૂકવવાના હોય છે. પણ ટ્રેનિંગ ખૂબ જ સારી હોય છે, દરેકે એટેન્ડ કરવા જેવી છે. અને રિયલ લીડરશિપ આવતીકાલે જે પ્રમુખ તમારા છે તે અને આજના પ્રમુખ એ આપણે માનીએ કે ઇન્ટરનેશનલ ડાયરેક્ટર થાય, તો એવા વ્યક્તિઓને ખૂબ જ જરૂર છે આ ટ્રેનિંગની. એટલે જરૂરથી આ ટ્રેનિંગ અત્યારથી બધા તૈયારી કરો અને આ ટ્રેનિંગ લેવા માટેની નામ નોંધાવવાની વિચાર કરો. બીજી છે માર્ચ મહિનામાં એ આપણી ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ, અને એની તારીખ પણ ડિક્લેર થઈ ગઈ છે 29 માર્ચ 26 અને વડોદરા. એમાં પણ બધા જ લાયન મેમ્બર એલિજિબલ છે. એ પણ ચાર્જેબલ છે, પણ ચાર્જ ફક્ત ટોકન જ લેવાય છે. 900 કે 1000 કે 1100 રૂપિયા લે છે અને ગિફ્ટ સ્વરૂપે પાછો આપે છે. અને ઇલેક્શન તો એ એડિશનલ છે. એ તો ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સમાં વધારે વિગત કરવા જઈશ તો બહુ લાંબો ટાઈમ જશે, એટલે એમાં એડિશન થતો નથી. પછી ચોથી છે એડિશન એ મલ્ટિપલ કોન્ફરન્સ. મલ્ટિપલ કોન્ફરન્સ પણ એપ્રિલમાં થવાની છે અને એ પણ અમદાવાદ કે વડોદરામાં હોઈ શકે છે. અત્યારે ટોકન નામ તો એવું આવ્યું છે કે કાં તો એ અમદાવાદનું હોય અથવા તો એ જામનગરનું, પણ જ્યાં હોય ત્યાં એ 2 દિવસની હોય છે. ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ 1 દિવસની હોય છે, પણ મલ્ટિપલ કોન્ફરન્સ 2 દિવસની હોય છે. એ પણ માણવા જેવી હોય છે. એટલે આ સભ્યોને જાણવા માટે 3-4 એડિશનલ ઇન્ફોર્મેશન આપું છું. સંજયભાઈ રામી, તમે આગળ કરી જાઓ. કાર્યસ્પર જિલ્લાના પ્રમુખ મંત્રી શ્રી આરસી જેવસી તથા સામે બેઠેલ સર્વે લાયન પાસ પ્રેસિડેન્ટ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ.
પહેલું તો ગોરધનભાઈ ઘણું બધું કહી દીધું કે આ મેડલો વિશે, પણ એમાં ફરીથી હું એમનો આભાર માનું છું પ્રમુખશ્રીનો કે જે સારી એક્ટિવિટી કરી છેલ્લા 6 મહિનાથી હોય, અને રોજ અમારો વોટ્સઅપ ખોલીએ તો પેલા અમદાવાદ કોટા જોવાઈ જાય છે, એવું લાગે છે એક્ટિવિટી તો બહુ થાય છે, પણ મારે કેવું છે અત્યાર સુધી ધીમી પીક પર હસતા હતા, પણ મારી ગણતરી થાય 2 ટેબલ ભરાયા છે, તો હવે 2020 બધા ટેબલ ભરાઈ જાય મેડલથી, એટલું આશા રાખું છું કે એવી મહેનત કરી એમનાથી અમે સપોર્ટ કરીશું, કારણ કે આવતી સાલનો પ્રમુખ હું જ થવાનો છું. તો દરેકને વિનંતી કે જેવી અત્યારે પ્રેસિડેન્ટ તરીકે જે પ્રવૃત્તિઓ કરે છે, તો આવતી સાલ દરેક જણ મને બી સપોર્ટ કરી કદાચ એમનાથી ડબલ કામ થાય અને એમને 108 ભરતભાઈ અને 112 આપણે મનુભાઈ એમનો બી ખૂબ ખૂબ આભાર, જે પડકે ઉભા રહે છે, ડાબો જમણો કહીએ તો બી ચાલે, એમનો બી ખૂબ ખૂબ આભાર. અને બીજું પ્રમુખશ્રીને યાદ કરાવું કે આપણે જે પ્રોગ્રામની પ્રવાસની વાત કરી રહ્યા છીએ, તેમાં મારા પોતાને બી વિઘ્ન આવ્યું છે. એ દિવસે સારા લગ્નો થઈ રહ્યા છે, તો 15 તારીખ સુધી લગ્નોની બહુ તારીખો છે. હું તમને રિક્વેસ્ટ કરું છું કે એક તો પેલું સ્થળ બદલી નાખો અને તારીખ બદલી નાખો. સ્થળમાં બી લોકો તો મારી નમ્ર વિનંતી છે કે એનું તમે થોડું જાહેર કરશો. મિત્રો બહુ સરસ યાદ કરાયો, મને એમણે કીધું પણ ભૂલી ગયો. આપણે સાપુતારાનો પ્રવાસ 6મી તારીખ સુધી રાખેલો, પણ કેટલાય નંધાયું જેટલા કહી દઉં આપણે સાપુતારા કેન્સલ કરીએ છીએ અને ઉજ્જૈન ઓમકારેશ્વર અને એ રીતનો 2 દિવસનો પ્રવાસ રાખવાના છે. જેણે પૈસા આપી દીધેલા છે, જો એમને આ પ્રવાસમાં આવો તો 2 દિવસનો પ્રવાસ છે, રૂપિયા હજુ આપણે સાપુતારાનું બધું ફાઇનલ થઈ ગયું, એટલે આપણે 5,000 એક જણના ઉઘરાયા હતા. પણ આની અંદર એવું છે કે હજુ આપણે થોડુંક ચર્ચાના અંતે થશે, અને એમણે જેમ સંજયભાઈએ કીધું એમ આપણે ડેટ 15મી ફેબ્રુઆરી 25 રાખીશું. એટલે આ તમને કીધું, એટલે જે દાખલા તરીકે સાપુતારા જેને નંદાયું ના હોય તોય કોઈ ચિંતા નહીં, એમના રૂપિયા પાછા મળી જશે, અને સાપુતારાના બદલે ઉજ્જૈન મહાકાળેશ્વરને આવવાનું હોય તો એ આમાં થઈ જશે. આ રીતની વાત છે. આના માટે જેને કર્યું એને આપણે બોલાવવાના છે, બેસીને આપણે ચર્ચાના અંતે ક્લબના બધા જે કે જેટલી બહુમતી થાય એ રીતે, અને લગભગ 32 જણને આપણે 2x2 જે લક્ઝરી છે 32 જણની રાખવાના છે, એટલે બધા ઉતા એટલી જઈએ આપણે 56ની સીટને ગાડી જવાની નથી. એટલે મને દરેક આનંદ થાય. એક આવો હવે આ દુકાન રોજ મીટિંગ છે, નવા સભ્ય જોઈ નથી, તો આજુબાજુ બધા બીક લાગે આવતો નાનો ભાઈ એટલે માથી કહેવાય, એટલે મંત્રીશ્રીના પૂછો તો મારો હોદ્દો શું છે, બોર્ડમાં છું તો મારો હોદ્દો શું છે? મેમ્બરશિપ કામ શું? ખાલી પહેલી મીટિંગમાં મારી સહી થઈ પછી મને યાદ નહીં નવા સભ્યો આપણી ક્લબમાં થયા કે નહીં થયા. એટલે પહેલી મીટિંગમાં એવું નક્કી થયું હતું કે જ્યાં સુધી સહી ના હોય ત્યાં સુધી બોર્ડમાં આવત નહીં, એવું કંઈક હતું. એટલે મંત્રીશ્રી જે બી રીતના સિસ્ટમથી થતું હોય એ જરા કરજો, કે ભૂતકાળમાં બધું એવું થયું. અત્યારે મનીષભાઈ વિશે વાત કરી હતી, પણ હમણાં પેલું બોલ્યા કે અત્યારે ચર્ચા નહીં કરતો હોય, બોર્ડનો વિષય બોર્ડમાં કરીશું. પણ પ્રમુખ મંત્રી પછી જેની ઈચ્છા થાય એ લઈ લે અને કર્યું કેવું થઈ શકતું હોય છે. એટલે આપણે ક્લબની પ્રણાલી પ્રમાણે ચાલીએ એવી પ્રમુખશ્રી દરખાસ્ત છે. એટલે ધ્યાન સાચું છે, લોકોની વાત સાચી છે, આપણે એની ધ્યાન રાખવું.